મિત્રો, આજનું પુસ્તક એ મને ગમતું પુસ્તક છે. ભણવામાં આવે એવું જ વાંચવું એવું અમે નથી માનતા. ભણવામાં અને ભણાવવામાં ન આવે એવું વાંચવું અને એ કદાચ વધારે ગમતું હોય એવું બને. એટલે ધારો કે કોઈ મને એવું કે કોઈ એક જ પુસ્તકનું નામ આપો જે તમને પ્રિય હોય, તો મને નામ આપવામાં બહુ તકલીફ થાય. એનું એક કારણ છે કે જો હું એવું નક્કી કરું કે એક પુસ્તકને પ્રિય ગણું, તો એવું થાય કે એક પુસ્તક બીજા પુસ્તકને હડસેલો મારીને કાઢી મૂકે અને બીજું પુસ્તક ત્રીજા પુસ્તકને હડસેલો મારીને કાઢી મૂકે. કારણ કે નાનપણથી લઈને અત્યાર સુધી એટલા બધા ગમતા પુસ્તકો નજર સામેથી પસાર થયા છે કે કોઈ પુસ્તક 10 વાર વંચાયું હોય, કોઈ 20 વાર, કોઈ 25 વાર એવું પણ બને. મને યાદ છે ગુજરાતનો નાથ મુનશીની કે રવ દેસાઈની ભારેલો અગ્નિ અને દર્શકની સોક્રેટિસ અને જુલેવનની સાહસિકોની સૃષ્ટિ, આ બધા એવા પુસ્તકો છે જે મેં 20 વાર તો વાંચ્યા જ હશે. હજી આજે જો હું સાહસિકોની સૃષ્ટિ કબાટમાંથી કાઢું તો જે પાનાથી શરૂ કરું તે પૂરી કરું ત્યાં સુધી ફરી પાછી વાંચું ઊભી જ. એટલી હદે આ પુસ્તકો ગમે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, શરદ બાબુની વાર્તાઓ, નવલકથાઓ આજે નથી ગમતી પણ વાર્તાઓ તો હજી ગમે. એ બિંદુર છેલ્લે હોય, રામની સુમતિ હોય, આ બધી બહુ જ ગમે. જુલેવનની ચંદ્રલોકમાં હોય, સાહસિકોની સૃષ્ટિ હોય, મહાસાગરનો માલિક હોય, વિક્ટર યુગોની મૂળશંકર દાદાનો અનુવાદ દુખિયારા હોય. મોટા થયા પછી અને અશ્વિની ભટ્ટની તો બધી જ, એ તો મારા માટે એવો લેખક છે કે જે અતિશય ગમે. હું લોકપ્રિય વાંચવાનું ક્યારેય મેં છોડ્યું નથી, આજે પણ વાંચું છું. મોટા થયા પછી આ બધું નાનપણમાં વાંચેલું, 8-10 ધોરણ સુધી આ બધું વાંચેલું, પણ મોટા થયા પછી સ્ટાઇનબેકની ધ ગ્રેવ્સ ઓફ રોથ વાંચી, અબ્દુલ્લા હુસેનની ઉદાસ નસ્લે, રાહી માસૂમ રઝાની આધા ગામ વાંચી, ત્યારે મૂળિયા ઉખડી જવાની પીડાએ મને અંદરથી હલાવી મૂકેલી. હેમિંગવે હોય કે દોસ્તોવસ્કી, સ્ટ્રીનબર્ગ હોય કે ઇબ્સન, આ બધા જ તમને લલચાવે કે મારા વિશે વાત કરને ગમતા પુસ્તકમાં. હારવા માંડેલી, થાકવા માંડેલી જાતને ઊભી કરવા, જીવનમાં, પ્રેમમાં, ઈશ્વરમાં અને માણસમાં ફરીથી શ્રદ્ધા જગાડવામાં મને 80ની રોજનીશી પણ મદદ કરે. શરીર અને મનને જાત ભાતની સમસ્યાઓ ઘેરી વળે, મને કંઈ નથી આવડતું અથવા હું કશા કામની નથી એવી લાગણી જ્યારે મનને ભીંસે, ટકવાની ઈચ્છા જ્યારે તળિયે જઈને બેસે, ત્યારે મને વાન ગોગની જીવન કથા સળગતા સૂરજમુખી, લસ્ટ ફોર લાઈફ, એરવિંગસ્ટોનની, પણ વિનોદ મેઘાણીએ જેનો સળગતા સૂરજમુખી નામે અનુવાદ કર્યો, એ મને ફરી ટકાવે કે આ દુનિયામાં આવનાર કોઈ વ્યક્તિનું આગમન સાવ નકામું હોતું નથી. ઈશ્વરે એને કંઈક ને કંઈક આવડત પણ આપેલી છે અને કંઈક ને કંઈક ઉદ્દેશ પણ એનો આ દુનિયામાં આવવાનો છે. એ મને વાન ગોગ શીખવાડે. પુસ્તક શું કરી શકે એ જેને વાંચવાની ટેવ ન હોય એને ન સમજાવી શકાય, જેને વાંચવાની ટેવ હોય એને જ સમજાવી શકાય. કોઈ ઔષધ, દવા કે મનોચિકિત્સક, કોઈ મિત્ર કે ગુરુ કરતાં પણ વધારે અસર પુસ્તક કરી શકે છે. એ મારો વ્યક્તિગત અનુભવ છે. મારું પ્રિય સાહિત્ય સ્વરૂપ કયું એવું જો કોઈ પૂછે તો હું કહું કે આત્મકથા. એમાંય આચાર્ય કૃપલાનીની, સરદાર ગાંધીજીની, આ બધાની આત્મકથા, સરદાર પટેલની જીવનકથા જે રાજમોહન ગાંધીએ લખી છે,
આ બધા પુસ્તકો પણ એવું કે અમે તારા પ્રિય નથી, તો હું કહું કે હા છો, તમારા વિશે પણ લખાય. પણ આજે જેની વાત કરવી છે મારે, એ તો એક બહુ જુદા મિજાજની બહેન, મારી બહુ ગમતી લેખિકા, એની આત્મકથાની તમને વાત કરવી છે. કારણ કે બાકીના પુસ્તકો કદાચ તમે વાંચો જે મેં નામ લીધા, પણ આની એક તો ઉર્દુમાં છે એટલે પણ નહીં વાંચો, અને ઇસ્મત ચુગતાઈને આપણે ત્યાં વાંચવાવાળા હવે ધીરે ધીરે ઘટતા જાય છે. ઉર્દુ કથા સાહિત્યમાં જેમને એક દંતકથા માનવામાં આવે છે એવા ઇસ્મત ચુગતાઈ, 1925માં એમનો જન્મ, 1991માં એમનું મૃત્યુ. એની આત્મકથા કાગઝી હૈ પૈરહન, એના વિશે આજે થોડીક વાતો કરીએ. ઉર્દુ સાહિત્યમાં બહુમુખી પ્રદાન માટે પદ્મશ્રીથી નવાજાયેલા ઇસ્મતને ગાલિબ ડ્રામા પુરસ્કાર પણ મળેલો છે. બુઝદિલ, સોને કી ચિડિયા, જિદ્દી, દરવાજા એવી ફિલ્મની વાર્તાઓ લખનાર ઇસ્મતે ગર્મ હવા જેવી બહુચર્ચિત ફિલ્મની વાર્તા પણ લખી છે. પટકથા શમા ઝૈદીએ લખી, MS સથ્યુની, આપણી એવું કહેવાય કે ઇન્ડિયન સિનેમાની માઇલસ્ટોન સિનેમા જેને કહેવાય, એ ગર્મ હવા. પણ વાર્તા ઇસ્મતની હતી અને પટકથા શમા ઝૈદીની હતી. આવા ઇસ્મત, એની સોને કી ચિડિયા તો આપણને ખબર છે, નૂતનવાળી ફિલ્મ. શાહિદ લતીફ જે ફિલ્મ દિગ્દર્શક હતા, એમની સાથે ઇસ્મત પરણેલા. શાહિદ લતીફ ઇસ્મતથી 4 વર્ષ નાના હતા અને બહુ જ વહેલું એમનું મૃત્યુ થઈ ગયેલું. ઇસ્મત બહુ વર્ષો સુધી પછીથી એકલા જ રહ્યા. 2 દીકરીઓ હતી. છેલ્લી ફિલ્મ એમની શશી કપૂર, નસરુદ્દીન વગેરે જે જુનૂન નામની ફિલ્મ આવેલી, એમાં તમે સફેદ વાળવાળા ઇસ્મતને જોયા હશે. આજે હું ભૂલી ગઈ, નહીતર ઇસ્મત કેટલા રૂપાળા હતા એનો ફોટો પણ હું તમને બતાવી શકી હોત. રૂઢિવાદી જીવન મૂલ્યો અને સડી ગયેલી પરંપરાઓ પર આકરા પ્રહારો કરનાર ઇસ્મતની લિહાફ જેવી વાર્તા કે ટેઢી લકીર જેવી નવલકથા વાંચનારને કુતૂહલ થશે કે ચોથા દાયકામાં એક પડદાનશીન કુટુંબમાંથી આવનારી લેખિકા આવી પ્રગલ્ભ વાર્તા કે નવલકથા કઈ રીતે લખી શકી હશે. આનો જવાબ શોધનારે ઇસ્મતના અનોખા પાત્રોનો અનોખો પરિવેશ, એમની તેજ તર્રાર ધસમસતા પ્રવાહ જેવી ઉર્દુ, એ જરાક જોવું પડે. અને આ બધાનું મૂળ શોધવું હોય તો એણે ઇસ્મતની આત્મકથા કાગઝી હૈ પૈરહન વાંચવી જ પડે. તો એને ખબર પડે કે આ બધા પાત્રોના મૂળ ક્યાં છે, આ ભાષા ક્યાંથી આવી, આ કબીલામાં બોલાતી હોય એવી ઉર્દુ. ઇસ્મતને અનુવાદિત કરવાની હિંમત હું નથી કરતી, કારણ કે એની ઉર્દુમાં જે મીઠાશ છે, ગજબની મીઠી ઉર્દુ છે, એને ગુજરાતીમાં લાવવાનું જાણે કે પાપ કરતા હોઈએ એવું લાગે. એક વાર્તા મેં કરી છે એની જડે નામની, બાકી કશું કરવાની હિંમત નહીં રહે. એટલે જ મને બહુ ગમતી એની આત્મકથાનો અનુવાદ ન કરું તો કમસે કમ તમારી સાથે વાત તો કરું એવું મેં વિચાર્યું. એક વસ્તુ ઇસ્મતની આત્મકથા માટે આપણને થાય કે ધારો કે હું કોઈ આત્મકથા વાંચતી હોઉં, મનુ ભંડારીની આત્મકથા ધારો કે એક કહાની એ બી વાંચતી હોઉં, તો મન્નુની લેખનની જિંદગી, મહાભોજ ક્યારે લખાય, એનો નાટ્ય રૂપાંતર કેવી રીતે થયું, અથવા તો રજની સિરિયલ બાસુદા સાથે એમણે હપ્તાઓ કેવી રીતે લખ્યા, એ સમયગાળાના કમલેશ્વર, મોહન રાકેશ વગેરે સાથેની વાતચીતો, આ બધું આત્મકથાનો એક ભાગ થઈને આવે. પણ નવાઈ એ લાગે કે ઇસ્મતની આત્મકથામાં કોઈ જગ્યાએ આવી વાતો આવતી નથી. એ એની કબીલા જેવી જિંદગીની વાતની બહાર નીકળતા જ નથી. આપણને એક પ્રશ્ન થાય કે કેમ આવું? એણે એની ટેઢી લકીર નામની નવલકથા વાંચવાની, એણે પાછલા પૂઠે લખ્યું છે કે હા, આ નવલકથાની નાયિકા તે હું જ છું. એટલે અડધી આત્મકથા ટેઢી લકીરમાં છે એવું માનીને આ સાંભળજો. કાગઝી હૈ પૈરહનમાં
જિંદગીના આરંભથી અંત તરફ જતી કથા ક્રમશઃ તબક્કાવાર નથી કહેવાય. અહીં તો દિલમાં કોતરાઈ ગયેલા પાત્રો, પ્રસંગોની યાદોનું એક એવું તોફાન ઉઠ્યું હોય એમ ઈસ્મત એક વાત કરતા એમાંના કોઈ પાત્ર કે પ્રસંગની આડવાતે ચડી જાય છે. આ વેરવિખેર ટુકડાઓમાંથી એક રંગીન કથાપટ ગોઠવાતો જાય છે. સંવાદોમાં કથા સાહિત્યની માહેર લેખિકાની કલમને કલ્પનાનો પાસ લાગેલો જોઈ શકાય છે. આ માત્ર હકીકતો નથી, અહીં કલ્પના ભળેલી છે એવું એના સંવાદો પણ બહુ મજા આવે. ભાષાની તાજી તર્રાર ખુશ્બુમાં કબીલાની જેમ જીવતા વિશાળ કુટુંબે ભેટ આપેલી લિજ્જતદાર ઉર્દુની મોજ માણવા મળે છે. ઈસ્મતને એના માહોલે બેફામ બોલતા શીખવાડેલું. આ કુટુંબને 8-10 ભાઈ બહેનો, ભાભીઓ, એ સગાવાલાઓ, આ બધાની વચ્ચે મોટા થયેલા એટલે બેફામ બોલતા શીખવાડેલું. ભાઈઓ સાથેની લડાઈઓ તથા વડીલોની કૃપાને કારણે ઈસ્મતની જીભને ગાળોની આદત પણ હતી. અહીં મોં પરથી બુરખો ઉઠાવતા કયામત આવી જાય એવું માનતો ચોથા દાયકાનો મુસ્લિમ સમાજ એની રહેણીકરણી તથા હિન્દુ મુસ્લિમ સંબંધોનું વાસ્તવિક ચિત્રણ જોવા મળે છે. નવલકથા જેવી રસાળ આત્મકથા વાંચનારને એમની ઘણી બધી વાર્તાઓ અને ટેઢી લકીર જેવી નવલકથાનું વિશ્વ એક સરખું છે એવું ચોક્કસ લાગી શકે. જેણે બુરખા વગર ઘરવાર પગ મૂકવાની જેમને સ્વતંત્રતા નહોતી, જેમની ત્રણેય બહેનો મોટી જે હતી એ સફળ ગૃહિણી હતી, એવી ઈસ્મત સીવવા, ગૂંથવા, રાંધવાનું છોડીને ધરાર ભણે છે. કોઈ બહેન ભણી નહોતી પણ ઈસ્મત ધરાર ભણે છે. મુશ્કેલી પૈસાની નહોતી, પિતા સારી નોકરી કરતા હતા, પણ મુશ્કેલી માન્યતાઓની હતી. છોકરીની જાતને વળી ભણવાનું શું? એ બાબતે ઘરમાં, કુટુંબમાં, સમાજમાં બધા એકમત હતા. પરંતુ આ બધા વચ્ચે માથું ફોડી લોહી કાઢતી બદજાત, બદદિમાગ, બદજુબાન, બદજાત, બદદિમાગ, બદજુબાન જેવા નામ કમાયેલી, આવું ઘરમાં એના માટે કહેવાતું, એવા નામ કમાયેલી ઈસ્મત ભણવાની જીદ નથી છોડતી. 10 ભાઈ બહેનોમાંના એક ઈસ્મતના ભાગે જેને માનો પ્રેમ કહેવાય એવું કશું આવ્યું નથી. પણ એમને એનું દુઃખ પણ નહોતું. લડીને રહેવું, હકનું મેળવવું, કોઈથી ન ડરવું, આ બધું એમને નાનપણની લડાઈઓએ શીખવાડ્યું હતું. અને એટલે જ તમને આખી આત્મકથામાં કોઈ જગ્યાએ મુશ્કેલીઓ કે સંઘર્ષના રોદણા જોવા મળતા નથી. ખુદદારી એમનો સ્વભાવ છે એટલે મુશ્કેલીઓને પણ ઈસ્મત મજાકમાં ફેરવી દે છે. હળવી રગે આલેખન કરતા ઈસ્મતે પોતાની પીડાનો ભાર ભાવક પર લાદવાની કોઈ જગ્યાએ કોશિશ કરી નથી. સમગ્ર આત્મકથામાં હળી મળીને રહેતા હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચેનું અંતર ક્યાંક માન્યતાના સ્તરે તો ક્યાંક સંસ્કૃતિના સ્તરે આલેખાયું છે. કાનપુરનો તાજિયાવાળો પ્રસંગ દર્શાવે છે કે થોડાક લોકો હંમેશા ટંટા ફિસાદની શોધમાં રહેતા જ હોય છે અને રાજકારણીઓ પોતાના ફાયદા માટે એવા લોકોને ટેકો પણ આપે છે. અને જનતા તો મૂર્ખ છે જ. જરાક કાંડી ચાપી આપો પછી સળગી મરવાવાળા જ આગ ફેલાવવામાં મદદ કરવાના. ત્યારે અને આજે આ ચિત્રમાં કોઈ ફેરફાર થયો નથી. ચિત્રમાં ન ત્યારે ન આજે કોઈ ફેરફાર થયો નથી. આ તાજીઓવાળો પ્રસંગ અદ્ભુત છે. ઈસ્મત લખે છે એમના પિતા જ્યારે લખનૌની અંદર અધિકારી હતા ત્યારે અમુક લોકોએ નક્કી કર્યું છે કે કોમી તોફાન કરાવવા. બેઉ બાજુ પૂરી તૈયારી થઈ ચૂકી છે. તાજિયા જ્યાંથી પસાર થાય છે ત્યાં વચ્ચે એક પીપળાનું ઝાડ છે અને પીપળાનું ઝાડની ડાળી બરાબર રસ્તા પર આવે છે. લડવાવાળાઓએ લડવું જ છે એટલા માટે આ વખતે તાજિયા એક વેત ઊંચા કરેલા છે. ત્યાંથી પસાર થાય
ડાળી નડે, ડાળી કાપવી પડે, કારણ કે તાજિયાને તો નમાવાય નહીં, અને પરિણામે તોફાન થાય. કોઈક રીતે આ અધિકારીને આ ખબર પડે છે કે આવું થવાનું છે. હવે જુઓ, સરઘસ નીકળ્યું છે તાજિયાનું, બરાબર પીપળા પાસે આવીને ઊભું રહે છે. એક બાજુ હિન્દુઓનું ટોળું હાથમાં હથિયાર લઈને આવી જાય છે કે અમારા પીપળાને હાથ તો લગાવી જુઓ. પછી જુઓ શું થાય છે. બીજી બાજુ મુસ્લિમો પણ, એમની પાસે પણ બધી જ તૈયારી છે, અમારા તાજિયા ન નમે. અને એક જ ક્ષણમાં અધિકારી ઈશારો કરે, 20-25 યુવાનો ત્રિકમ, કોદાળી, પાવડા અને તગારા સાથે હાજર. 10 જ મિનિટમાં એક હાથ ઊંડો ખાડો પાડી દેવામાં આવે બરાબર ડાળીની નીચે, અને કહે છે કે હવે તાજિયા પસાર કરો. તાજિયાને નમવું પણ નહીં પડ્યું, ડાળીને કાપવી પણ નહીં પડી. જેની મનની મહેચ્છાઓ હતી તોફાનો કરાવવાની, એ તોફાન થયા નહીં. એટલે જો સત્તાધીશ ઈચ્છે તો કદી તોફાન ન થાય. એ ઈસ્મતના આ પ્રસંગ પરથી પણ ખબર પડે, ભીષ્મ સાહનીની તમસ પરથી પણ ખબર પડે, અને બીજી ઘણી બધી કૃતિઓ આપણને કહે છે કે રાજનીતિજ્ઞો ન ઈચ્છે તો કદી પણ પ્રજા લડતી નથી. પ્રજા લડે છે કારણ કે કોઈ એમને લડાવે છે, અને લડનારી પ્રજા મૂર્ખ છે. એ પોતાના માટેની ચિતા પોતે સળગાવવાની આવે તો પણ એને બહુ વાંધો આવતો નથી. એટલે ઈસ્મતનો સમય હોય કે આજનો સમય હોય, કોઈ ફરક પડ્યો નથી. બેવ કોમ, ઈસ્મત કહે છે, હળી મળીને રહેતી, એકબીજાના ધર્મનો પૂરેપૂરો આદર કરતી. ત્યારે પણ બંને કોમના મુઠ્ઠીભર કટ્ટરવાદીઓ હંમેશા બંને કોમ વચ્ચે ખાઈ ખોદવા ઝઝૂમતા રહેતા. ઈસ્મત કહે છે, અમારા ઘરે જ્યારે હિન્દુ જમવા આવે ત્યારે વાસણ અને રાંધવાવાળા બેવ માં બહારથી મંગાવતી. પિતા માંદા પડે ત્યારે માં અજમેર શરીફને ચાદર ચડાવે અને પડોશીને કહીને સત્યનારાયણની કથા પણ કરાવડાવે. આ હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. ઈસ્મતને નાનપણમાં હનુમાનનું પાત્ર બહુ પ્રિય છે, પણ એના મામાનો દીકરો જુગનુ એ પાક્કો મુસલમાન છે. એ બીક બતાવે છે કે હનુમાનની જય જયકાર કરીશ તો દોજખ મળશે. નાનકડી ઈસ્મત દ્વિધામાં છે. બહેનપણી કહે છે, જીસસ સામે પાપ નહીં કબૂલે તો હેલમાં જઈશ. દોજખ, નરક, હેલ ત્રણેયના વર્ણન એવા તો ભયાનક છે કે ઈસ્મત ત્રણમાંથી એકેય જગાએ જવા રાજી નથી. એને તો જન્નતમાં જ જવું છે. નાનપણથી ઈસ્મતને હિન્દુ તહેવારોનું, હિન્દુ દેવી દેવતાઓનું, હિન્દુ કથાઓનું ભારે આકર્ષણ. નાનપણમાં આવા કુતૂહલના પરિણામે એણે માર પણ ખાધેલો. પડોશમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. ઈસ્મતના પ્રશ્નના જવાબમાં બહેનપણી સુશીલાએ કહ્યું, ઈસ્મતે પૂછ્યું કે ત્યાં પેલા ખૂણામાં શું છે? ઘોડિયું છે, કૃષ્ણ જન્મ એટલે હિંચકા નાખવાની બધી તૈયારી છે, રેશમી વસ્ત્રો છે. એટલે સુશીલા જવાબ આપે છે કે ત્યાં ભગવાન બિરાજેલા છે. ત્યાંની શોભા, ઠાઠ, પકવાનો જોઈ નાનકડી ઈસ્મત એક નિશાસો નાખીને કહે છે, एक उनके भगवान है, क्या मजे से आते जाते हैं, और एक हमारे अल्लाह मियाँ है, पता नहीं कहाँ जाने छुप कर बैठे. મોઢા પર તો કોઈનો ધર્મ લખેલો હોતો નથી, કપાળમાંય લખેલો હોતો નથી. આ વાતનો ફાયદો ઉઠાવી ઈસ્મત કપાળ પર ચંદન અને ચોખા ચોંટાડીને છેક પારણા સુધી પહોંચી ગઈ. એને પેલો હિંચકાવવા હતા કૃષ્ણને. પછી જે તોફાન મચે છે, જે માર પડે છે, અને ઈસ્મતને પાક્કી મુસલમાન બનાવવાના પ્રયાસો શરૂ થાય છે. પણ ઈસ્મત જેનું નામ, એ રોજ એને જે ઉર્દુ શીખવવા આવે છે એ વૃદ્ધાના મૃત્યુ માટે દુઆ માંગે છે. વર્ષો પછી આ જ સુશીના જ્યારે લગ્ન થાય છે અને ઈસ્મત ત્યાં જાય છે, ત્યારે સુશીલા એને બાળ કૃષ્ણની મૂર્તિ ભેટમાં આપે છે અને કહે છે, લે ચુડેલ, અબ તો તેરે કલેજે મેં ઠંડક પડી ના. મોટા થયા પછી હિન્દુ માઇથોલોજીનો અભ્યાસ કરતા ઈસ્મત લખે છે, मैं मुसलमान हूं, बुत परस्ती पाप है, मगर देवमाला એટલે કે પુરાણ
मेरे वतन की धरोहर है। इसमें सदियों का कल्चर और फलसफा अनुभव समावेश। ईमान अलग है, वतन की तहजीब अलग है, लेकिन इसमें मेरा बराबर का हिस्सा है। जैसे इस वतन की मिट्टी, धूप और पानी में मेरा हिस्सा है। अगर मैं होली पर रंग खेलूं, दिवाली पर दिए जलाऊं, तो क्या मेरा ईमान, એને લખ્યું છે મુત જલલ हो जाएगा, ધ્રુજી જશે? मेरा यकीन और शौर क्या इतना बोधा है? मारो विश्वास एटलो खोखलो है, इतना अधूरा है कि वो टुकड़े टुकड़ा हो जाएगा। बीजा धर्मનું કશું પણ સારું શીખવાથી બગડી જવાય એ આપણા મગજમાં ખોટું ઘુસાડવામાં આવ્યું છે। સારું ક્યાંયથી પણ આપણે તો ભારતની અંદર દશે દિશાઓમાંથી મને જ્ઞાન પ્રાપ્ત થયું, પછી એક ધર્મનું સારું છે, બીજા ધર્મનું સારું છે, તો લો એમાં કોણે ના પાડી છે? જરાય આક્રોશ વગર ઇસ્મત લખે છે કે જેમ હિન્દુ મુસલમાન ભાઈ ભાઈના નારા સપાટી પરના હતા, દેખાવના હતા અને અસલ વાત કંઈક બીજી જ હતી, એવું જ બરાબર છોકરા છોકરી સરખાવાળી વાતનું પણ હતું। એ ખાલી વાતો હતી, છોકરા છોકરી સરખા એવું ક્યારેય મેં જોયું નથી। એવું ઇસ્મત આ 40 પહેલા લખવાનો અનુભવ છે। એ સમયના સમાજમાં ચોપાસ સ્ત્રીની બેહાલીનું દ્રશ્ય જોતા એ પોતે છોકરી છે એ બાબતે એને નફરત થઈ જાય છે। એ વારે વારે ખુદાને દુઆ માંગે છે કે મને છોકરો બનાવી દો, પણ પછીથી એમને અચાનક સમજાય છે કે છોકરા થવું જરૂરી નથી, છોકરા જેવી બુદ્ધિ, આવડત અને સૂઝબૂઝ હોવા જરૂરી છે। એટલે ઇસ્મત પછી ભણવા પાછળ મંડાઈ પડે છે। એમના મોટા ભાઈ અજીમ બેગ ચુકતાઈ, જે બહુ જાણીતા હાસ્ય લેખક હતા, એનો એમને સાથ પણ મળે છે। પણ છોકરા માટે જે યોગ્ય મનાતું ભણવું એ છોકરી માટે અયોગ્ય હતું। છોકરીઓનું ભણતર બધી રીતે ખોટું મનાતું। નાના મોટા બધાના મતે लड़कियों को तालीम दिलवाना उन्हें पैसा कराने से भी ज्यादा जलील हरकत है। એની પાસે ધંધો કરાવો એના કરતા પણ ભણાવવી એ વધારે નીચી હરકત છે। જોયું છોકરીઓ કેમ નથી ભણી અથવા તો સ્ત્રીઓ કેમ પછાત છે, એના જવાબો તમને આ માન્યતાઓ જે સામાજિક માન્યતાઓ છે એની અંદરથી પડે। ઇસ્મતથી 1.5 વર્ષ મોટો ભાઈ શમીમ ફી બગાડીને નથી ભણતો, જ્યારે ઇસ્મતના ભણવા સામે આખા ઘરને વાંધો છે। અકળાઈને ઇસ્મત કહી ઉઠે છે, शमीम गलती करके अपनी जिंदगी बर्बाद करने का हक रखता है, लेकिन मैं जिंदगी सुधारने की हकदार नहीं हूं। અને રીતસરનું બંડ પોકારે છે, સત્યાગ્રહ કરે છે, ખાવાનું છોડીને બેસી જાય છે। આખરે પિતા થાકીને માને નારાજ કરીને એને ભણવાની રજા આપે છે। એટલું જ નહીં, એના દહેજ માટે રાખેલી રકમ એને ભણવા માટે આપી અને એના ભાગ્ય પર એને છોડી દે છે। ઇસ્મત ભણ્યા એના પછી ઘરની કુટુંબની છોકરીઓને પણ એમણે ભણાવેલી અને મુસ્લિમ છોકરીઓ ભણે એના માટે એણે જી તોડ કોશિશ કરેલી। પણ ભણતી વખતે બેઉ ભાઈ બહેન, પેલો ભાઈ મોટો છે પણ વારે વારે નાપાસ થઈને બેઉ ભાઈ બહેન સાથે થઈ ગયા છે। પરિણામોની રાહ જોતી માએ દાવત પાર્ટીની મોટી તૈયારી કરી રાખેલી છે, મોટા પાયા પર। પણ રખડપટ્ટી અને મુજરા જોવા સિવાય શમીમ ભાઈએ બીજું કશું કર્યું જ નહોતું, એટલે અપેક્ષા મુજબ એ નાપાસ થયા અને માએ પાર્ટીની વાતમાં ભૂલી ગઈ। ઇસ્મતના સારી રીતે પાસ થયાની ખુશી તો એક બાજુ, પણ माँ કહે છે, उस कमबख्त का पास होना किस काम का? बला से अगर ये फेल हो जाती और शमीम पास हो जाता, लड़की जात को कौन सी डिग्रियां लेनी है? मर्द जात की तो जिंदगी खत्म हो गई, खराब हो गई। उत्क्रांति भणती वखते, बाइबल वांचती वखते इस्मत थंभी जाए छे। औरत मर्द का खिलौना, औरत फसाद की जड़। इस्मत ने समझाતું નથી કે કેમ બધી ભૂલોનો ભાર એકલી સ્ત્રી પર જ લાદવામાં આવ્યો છે। છોકરીને ભણાવવાથી એનું સત્યાનાશ વળે, સારી માતા કે પત્ની બનવાની લાયકાત ખલાસ થઈ જાય એવી વડીલોની વાતોથી અકળાઈને કહી ઉઠે છે, આવી કહેવતો માત્ર સ્ત્રીઓ માટે જ કેમ? પુરુષોને આ બધું કેમ લાગુ નથી પડતું? અગર ભણતર ખતરનાક હોય તો બંને માટે, જો ભણતર ઝેર છે તો બંને માટે ઝેર સાબિત થાય। એકને માટે ઝેર હોય એ બીજા માટે અમૃત કેવી રીતે હોઈ શકે?
સમાજે સ્ત્રીનું એક ચોક્કસ સ્થાન નક્કી રાખેલું. એને નહીં માનનાર સ્ત્રી પર પસ્તાળ પડતી. આમાં ભણેલા અને અભણ બધા સરખા હતા, કોઈ ભેદ નહોતો. ઇસ્મતની અભણમાં કે લાહોરના જાણીતા લેખક એમ અસલમની વિચારસરણીમાં કોઈ ફરક નથી. લિહાફ વાર્તા જે બહુ જાણીતી છે, પહેલી કદાચ આપણી સજાતીય સંબંધની વાત કરતી આ પહેલી વાર્તા હશે, 40માં લખાયેલી, અને એના પર કોર્ટમાં કેસ થયેલો ઇસ્મત પર. અને પહેલું જ પ્રકરણ આત્મકથાનું જે રવાની ભરી ઉર્દુમાં છે, મંટો પર પણ એ જ દિવસે કેસ ચાલેલો, એ જ અદાલત, એ જ જજ, અને ઇસ્મત પર પણ કેસ ચાલેલો. અને ઇસ્મતે કહ્યું કે અમે વકીલોને દલીલ કરતા છોડીને હું ને મંટો અદાલતની બહાર બેઠા અને લાહોરી, કારણ કે ત્યારે ભારત એક હતું એટલે લાહોરની કોર્ટમાં આ કેસ ચાલતો હતો. લાહોરી માલ્ટાનો એક ટોપલો અમે બેવે ખાધો ત્યાં સુધીમાં અંદર દલીલો ચાલી અને પછી અમને બેઉને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ સમયે લાહોરમાં ઇસ્મત અસલમ સાહેબના ઘરે રોકાયેલા, ઉતરેલા. અશ્લીલ લખાણ બાબતે અસલમ સાહેબ એમને ટોકે છે અને ઇસ્મત ગરમ થઈ જાય છે. અસલમ સાહેબે આખી જિંદગી દ્વિઅર્થી ગલગલિયા કરાવે એવું જ લખેલું. એ વ્યક્તિ લિહાફ વાર્તાને સમજ્યા વગર શું જોઈને સલાહ આપતી હશે? પણ અસલમ સાહેબનો જવાબ એકદમ સ્પષ્ટ છે. એ કહે છે, મેરી બાત ઓર હૈ, મેં મર્દ હું, પણ તમે તો શરીફ ભણેલ ગણેલ ખાનદાની મુસલમાન સ્ત્રી છો, તમને આવું શોભે? ઇસ્મત પાસે આનો જડબાતોડ જવાબ હાજર છે. એ કહે છે કે સ્ત્રી પુરુષ બનવું એમાં આપણી દખલ અંદાજી નથી ચાલતી. શું લખવું એ બાબતે તમે સ્વતંત્ર હો તો શું લખવું એ બાબતે હું પણ સ્વતંત્ર છું. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. તમે ભણેલ ગણેલ ખાનદાની મુસલમાન નથી. ને આવા જવાબથી અકળાયેલા અસલમ તાળુ કે છે, આપ મર્દો કી બરાબરી કરના ચાહતી હો? જવાબમાં ઇસ્મત ઠંડા કલેજે કહે છે, બિલકુલ નહીં, જરાય બરાબરી કરવા નથી માંગતી. હું તો મર્દોથી એક કદમ આગળ રહેવા માંગુ છું. વર્જિનિયા વુલ્ફે અ રૂમ ઓફ વન્સ ઓનમાં સ્ત્રીની પોતીકી જગ્યા, પોતીકો ખૂણો, પોતીકો ઓરડો અને પોતીકી આવકની વાત બહુ સૌમ્ય ઢબે કહી છે. પણ આ જ વાત ઇસ્મત આદતથી મજબૂર, બહુ જ આક્રમક ઢબે કહે છે. સ્ત્રીની આર્थिक स्वतंत्रता पर इस्मत बहुत भार मूके છે અને કહે છે, एक लड़की अगर अपने वारिसों का सिर्फ इसलिए हुक्म मानती है कि वो आर्थिक तौर पर मजबूर है तो वह आज्ञा पालक नहीं, धोखेबाज जरूर हो सकती है. एक बीवी शोहर से सिर्फ इसलिए चिपकी रहती है कि रोटी कपड़े का वह सहारा है तो वह तवायफ से कम मजबूर नहीं. जब तक हमारे मुल्क की औरत मजबूर, लाचार, जुल्म सहती रहेगी, हम आर्थिक और राजकीय मैदान में लघुता ग्रंथि का शिकार बनते ही रहेंगे. एहसासे कमतरी एमणे कहूँ છે, लघुता ग्रंथि तो હું કહું છું. इब्तसादी और सियासी मैदान, आर्थिक અને રાજકીય मैदाનમાં જ્યાં સુધી તમે સમકક્ષ નહીં થાઓ ત્યાં સુધી લઘુતા ગ્રંથિના શિકાર બનતા જ રહેશો. ઇસ્મતને જિંદગીમાં સૌથી કોઈ ચીજે વધારે આકર્ષી હોય તો એ છે વાંચવું. બીજા નંબરે ગપ્પા અને ત્રીજો શોખ છે લખવાનો. એ વાંચન સંદર્ભે કહે છે, મુझे हर किताब से कुछ न कुछ मिला है. किताबें करीब तरीन दोस्त और गमगुसार એટલે દુઃખ ભુલાવનાર साबित हुई है. हजारों महरूमिया એટલે નિરાશાઓ, और तारिकिया એટલે अंधकार. हजारों महरूमिया और तारिकिया इन्हीं दोस्तों के सहारे मैंने झेली है. વાંચવા જેટલો જ આનંદ એમને લખવામાં પણ આવ્યો છે. જિંદગીની સૌથી ખૂબસૂરત અને સૌથી કઠિન ક્ષણો એમણે કલમના સહારે કાપી છે. એ કહે છે, ये कलम मेरा रज़ाक એટલે रोजी रोटीનું साधन. ये कलम मेरा रज़ाक भी है और हमदम भी है. तन्हाई का बोलता चालता मेरा दोस्त भी है.
રસળતી કલમે આલેખાયેલા નાના મોટા પાત્રો આપણા ચિત્ત પર એક કાયમી છાપ છોડી જાય છે. બહોળા કુટુંબમાં ભરાતા ડાયરાઓ, હાથ લાંબા કરીને થતા ઝઘડાઓ, કોઈ કારણ વગર ઉડતા હાસ્યના ફુવારાઓ આપણને ભીંજવી જાય છે. ચમકદાર, લચીલી, મીઠી ઉર્દુમાં લખાયેલા સંવાદોમાં કલ્પનાની રંગત ભળી છે એ જોઈ શકાય છે. આ સંવાદો એટલા ધારદાર છે, ધસમસતા પ્રવાહ જેવી ભાષા એટલી તો પ્રભાવક છે કે અમારા જેવા જેને ઉર્દુ ન આવડતી હોય તે પણ એના પ્રવાહમાં ખેંચાયા વગર રહી શકતા નથી. આમ પણ ઇસ્મતની ભાષા બોલાતી ઉર્દુથી એટલી નજીક છે કે જૂની ફિલ્મો જોનાર તથા ઓલ ઇન્ડિયા રેડિયો સાંભળનારને આ આત્મકથા વાંચવામાં જરાય તકલીફ નહીં પડે. અને રાજકમલ પ્રકાશને તો નીચે બધા શબ્દોના અર્થ પણ આપેલા છે. આત્મકથામાં ત્રીજા ચોથા દાયકામાં જીવતા એક વિશાળ કુટુંબનું સાચુકલું જીવન જરાય દંભ વગર આલેખાયું છે. અહીં જે સંઘર્ષ અને મનોમંથન આલેખાયેલ છે તે કોઈ એક ઇસ્મતના કપાળે નહોતું લખાયેલ, પણ બધી જ ઇસ્મતોના ભાગ્યમાં એ જ હતું. પણ જો કોઈ ધારે તો રિવાજોના આ 7 કોઠાને પાર કરીને પોતાનો રસ્તો શોધી શકે, અન્ય માટે પથદર્શક બની શકે એ વાત ઇસ્મતે પુરવાર કરી. અને કદાચ એટલે જ મને ઇસ્મતની આ આત્મકથા બહુ ગમે છે એવું બની શકે.